આજના સમયમાં કરિયર પ્લાનિંગ કેટલું મહત્વનું છે તે આપણે અકબર અને બિરબલની એક વાર્તા પરથી સમજીએ. એક દિવસ અકબર રાજાએ બિરબલને કહ્યું કે માત્ર ડિગ્રી અને પુસ્તકીય જ્ઞાન જ સર્વોપરી છે અને ભણેલો માણસ ક્યારેય ભૂલ ન કરી શકે. પરંતુ બિરબલે સમજાવ્યું કે ભણતર કાચો માલ છે, જ્યારે સ્ટ્રેટેજી યાની કે વ્યૂહરચના એ પાકો માલ બનાવવાની પ્રક્રિયા છે. આ વાત સાબિત કરવા માટે બિરબલે 3 ઉચ્ચ ડિગ્રીધારી પણ બેરોજગાર પંડિતોને બોલાવ્યા, જેમની પાસે પુષ્કળ ડિગ્રીઓ હતી પણ કોઈ કરિયર પ્લાન નહોતો. બિરબલે તેમને એક વિશાળ જંગલમાંથી દુર્લભ જડીબુટી શોધી લાવવાનું કામ સોંપ્યું. જે પહેલા લાવશે તેને સોના મોહર મળશે. પોતાની વિદ્વતાના અભિમાનમાં એક પંડિત વનસ્પતિશાસ્ત્રના ગ્રંથોની વાત કરવા લાગ્યો, તો બીજો ગણિતથી અંતર માપવાની વાત કરવા લાગ્યો. તેઓ જંગલમાં દોડ્યા, પણ તેમની પાસે ના તો નકશો હતો, ના તો સમયનું આયોજન કે ના તો કોઈ ચોક્કસ દિશા. સાંજ પડી ત્યારે ત્રણેય પંડિતો થાકેલા, કપડાં ફાટેલા અને ખાલી હાથે પાછા આવ્યા, કારણ કે તેઓ જંગલમાં અટવાઈ ગયા હતા. અકબરે પૂછ્યું કે આટલા વિદ્વાન હોવા છતાં જડીબુટી કેમ ના મળી? ત્યારે ત્રીજા પંડિતે કબૂલ્યું કે તેમની પાસે સ્ટ્રેટેજી નહોતી. અમે બસ દોડ્યા, પણ ક્યાં પહોંચવું એ ખબર નહોતી. બિરબલે સમજાવ્યું કે આ પંડિતો ભીંતે ભૂલ્યા કારણ કે તેમની પાસે સ્ટ્રેટેજીનો અભાવ હતો. તેમને ખબર હતી કે શું શોધવું છે, પણ કેવી રીતે શોધવું તેનો નકશો નહોતો. આજનો યુવાન પણ આ પંડિતો જેવો છે. ડિગ્રીઓ લે છે, પણ પોતાની આવડતને ક્યાં અને કેવી રીતે વાપરવી, યાની કે કરિયર સ્ટ્રેટેજી તેનું ઘડતર કરતા ભૂલી જાય છે. માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી, એ જ્ઞાનને સફળતામાં બદલવા માટે સ્ટ્રેટેજી હોવી અનિવાર્ય છે. આવી કરિયર સ્ટ્રેટેજી બનાવતા અને ટીમવર્ક શીખવા માટે આજે જ રજીસ્ટર કરો 12 થી 17 મેના રોજ યોજાનારું 6 દિવસીય સેમિનાર, જે રોટરી રીડિંગ લાઇબ્રેરી અને birbal.com વિસનગરમાં લઈને આવી રહ્યા છે.